અહમદાબાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલ વર્તુળોમાં રાજકીય માહોલ ગરમાયો છે. દર 5 વર્ષે યોજાતી આ ચૂંટણી આ વખતે 8 વર્ષ બાદ 6 માર્ચે યોજાનાર છે, જેને લઈ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવારી નોંધાવનાર એડવોકેટ નરેન્દ્ર આર માધુ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમના સમર્થકોનો દાવો છે કે વકીલ મિત્રો વચ્ચે વધતી લોકચાહનાને કારણે તેઓ જીતની રેસમાં અગ્રેસર બની રહ્યા છે. ઉત્તર ગુજરાતને જન્મભૂમિ અને અહમદાબાદને કર્મભૂમિ બનાવનાર નરેન્દ્ર માધુ છેલ્લા 24 વર્ષેથી વકીલાત ક્ષેત્રે કાર્યરત છે. વકીલોની સમસ્યાઓના નિરાકરણ અને તેમના હકોની રક્ષા માટે સતત કાર્ય કરતા હોવાના કારણે વકીલ સમાજમાં તેમની આગવી ઓળખ ઊભી થઈ છે. આ વખતે બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 68 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. હવે આવનાર પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસનો મત આપે છે. હાલ માટે સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્ર માધુ જીતની રેસમાં આગળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ સમગ્ર જે મીડિયા પ્રેસના કર્મચારી અહીંયા આવ્યા છે એ સર્વનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વને હું વિનંતી કરીશ કે આપના માધ્યમથી ગુજરાતના સમગ્ર વકીલ આલમોને ગુજરાત બાર કાઉન્સિલના જે પ્રશ્નો છે અને નરેન્દ્રભાઈ માધુ સુવિચાર 2026ના રોજ સમગ્ર ગુજરાતના વકીલ આલમની માતૃ સંસ્થા ગણાતી એવી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મારા પરમ મિત્ર સાથે ભણતા હતા અમે ગુજરાત હાઈકોર્ટના પ્રેક્ટિશનર શ્રી નરેન્દ્રભાઈ રણબલજી માધુ એનઆર માધુ. શેખ નરેન્દ્ર માધુ બોલું છું. બસ બસ મજાનો. આપ કેમ છો? તબિયત કેવી આપની? ચૂંટણી આમ તો 5 વર્ષે આવતી હોય છે, પરંતુ આ વખતે 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે. હું એડવોકેટ નરેન્દ્ર માધુ મારો પરિચય છે. મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24x7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈ પણ એડવોકેટને એક અગ્રતા ક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય. આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું વિઝન છે. ઓકે, થેન્ક યુ.